સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એસટી બસમાં એક કિન્નરે આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે। મુસાફરો પાસેથી પૈસાની માંગણી કરી અને એક વૃદ્ધ સાથે મારામારી પણ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। રાજપીપળા ડેપોની એસટી બસ રાજપીપળાથી સુરત તરફ જઈ રહી હતી, જે દરમિયાન કિમ 4 રસ્તા પાસેથી એક કિન્નર બસમાં ચડી હતી। બસમાં ચડ્યા બાદ કિન્નરે બસમાં બેઠેલા મુસાફરો પાસેથી પૈસાની માંગણી શરૂ કરી હતી। આ દરમિયાન બસમાં બેઠેલા એક વૃદ્ધ મુસાફરે પૈસા આપવા ઇનકાર કરતા કિન્નરે તેના સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કર્યો છે। બસમાં સર્જાયેલી અફરાતફરી વચ્ચે કંડક્ટરે બસને સાઈડમાં ઊભી રાખી 112 પર ફોન કરી પોલીસને જાણ કરી હતી। પોલીસે પહોંચ્યા બાદ બસને તમામ મુસાફરો સાથે પોલીસ મથક લઈ જવામાં આવી હતી, જ્યાં મુસાફરોના નિવેદન લેવામાં આવ્યા। મુસાફરો દ્વારા કિન્નર વિરુદ્ધ પોલીસ મથકમાં લેખિત અરજી આપવામાં આવી છે। હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। રાજેન્દ્રસિંહ વજેસિંહ અટોદરિયા અને ક્યાંથી ક્યાં જતા હતા? ઉમરલાથી સુરત। તો શું ઘટના બની બસમાં? બસમાં મને મારામારી કરી, મને ગળું પકડીને મારી ફેટ પકડીને મને માર્યો। કોણે? કિન્નરે। એટલે શેના માટે? આ પૈસા ઉઘરાવતા હતા, પૈસા આપવા છતાં મને માર્યો। એટલે અમે પૈસા આપ્યા હતા? કેટલા આપ્યા હતા? 50 રૂપિયા। પછી તો બબલ શેના માટે થઈ? બબાલમાં પેલા ભાઈને પાછળ ભાઈને છે તે બહુ ઝડપી કહેતા હતા, મારતા હતા કે પૈસા લાવ, એ તો ઝાપડ મૂકવા પૈસા લાવ। મેં કીધું ભાઈ જે આપે તે લઈ લે, એમાં મને માર્યો। મારું નામ રામો સવિનભાઈ નંદુભાઈ। અને ક્યાંથી ક્યાં જતી હતી? બસ અમારી આમ તો રૂટ અમારો રાજપીપળાથી સુરત થઈને ખંગેલા જવાનું છે। અહીંયા વચ્ચે કિમ ચોકડી પર અમે પેસેન્જર ચડાવવા માટે બસ નીચે ઉતારી, ત્યાંથી પેસેન્જરને સાથે કિન્નરભાઈ બી ચડી ગયા। પછી હવે મેં તો મગજમારી કરીને આ લોકો એમને ટેમ અમારી જાણેલી બધી, એટલે પછી અંદર જતા રહ્યા પાછળ। હું તો જે પેસેન્જર ચડ્યા તેમની ટિકિટ કાપતો હતો, પછી પાછળથી મગજમારી થઈ, પેસેન્જરો કંઈ બબાલ થઈ કે કંડક્ટર સાહેબ કે બસ સાઈડમાં લો, શું થયું? તો ત્યારે મારા બબાલ થતી મારી કરતા હતા એક વાર, પછી મેં સાઈડમાં કરાવી, પછી 112 નંબર લગાડ્યો। અને કારણ શું? પૈસા કશું પૈસા બાબતમાં લેવડ દેવડમાં હતું, પૈસા ઉઘરાવતા હતા કે વધારે માંગતા હતા એવું. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સ્કીમ।